આજે અમદાવાદમાં ઝોન 3 ડીસીપી તેમજ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ MLA ઇમરાન ખેડાવાળા જગન્નાથ મંદિરમાં જે રક્તદાન શિબિર રથયાત્રા નિમિત્તે રાખવામાં આવેલ હતો તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની રીતે રક્તદાન કરેલ હતું। આ આયોજન અમદાવાદ પોલીસ પ્રશાસન તરફથી રાખવામાં આવેલ હતો। લોકોએ ખૂબ જ મનથી રક્તદાન કરેલ હતું। आओ જોઈએ આગળનો રિપોર્ટ બિપિનભાઈ પરમાર સાથે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। પીએનજી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। રિપોર્ટર બિપિન પરમાર। અહીંયા જગન્નાથ મંદિરમાં જે બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતો તેના અનુસંધાનમાં મીડિયાવાળાને આમંત્રણ આપવામાં આવેલું હતું। અહીંયા પોલીસ પ્રશાસન તેમજ અહીંના હિન્દુ મુસ્લિમ એકતા સમિતિવાળાએ બ્લડ ડોનેટ કરેલ છે અને શાંતિ સમિતિ તરફથી પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું। અહીંયા હિન્દુ મુસ્લિમ એકતા તરફથી ભાઈચારાની જેમ બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે। જેમ હમણાં સાહેબે કહ્યું કે બ્લડ દાન એ મહાદાન છે અને આના માટે મેં લગભગ કોરોના કાળના અંદર 2022ના અંદર જ્યારે અહીંયા આપણા અમદાવાદમાં બ્લડની કમી થઈ ગઈ હતી ત્યારે સાયકલના ઉપર મેં આખા ગુજરાતના અંદર ફરી અને લોકોના અંદર બ્લડ માટે અવેરનેસ લાવવા માટે કોશિશ કરી હતી અને જ્યાં જ્યાં ગયો સાહેબ ત્યાં દરેક ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ મેં યોજેલા અને પુષ્કળ મહેનત કરી। કારણ કે મેં અહીંયા જોયું કે ખાસ કરીને જે બચ્ચાઓ છે, નાના બાળકો છે, જે લોકોને થેલેસેમિયા છે, 15 દિવસે મહિને એ લોકોને બ્લડ ચેન્જ કરવું પડે છે। તો એ લોકો જ્યારે આવનાર 147મી રથયાત્રા અનુસંધાને આજ ઝોન 3 વિસ્તારમાં જે જગન્નાથ મંદિર આપણું આવેલું છે ત્યાં હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારાની એકતાની ભાવના બની રહે એ માટે જે કહેવાય ને દાન, રક્તદાન જે છે સૌથી મહત્વનું દાન છે। તો એ અનુસંધાને આપણે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ તરફથી આજે મોટી સંખ્યામાં અહીંયા આવી અને રથયાત્રાના ઉપક્રમે અહીંયા એક પોલીસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં અત્યારથી જ લોકો આવી રહ્યા છે। તો આજે આપના માધ્યમથી જે પણ કોઈ લોકો આ અમારો મેસેજ જે જોઈ રહ્યા છે એ લોકોને પણ હું આહવાન કરું છું કે આજે આજના પ્રસંગે આપ સૌ બધા ભેગા મળી અને મોટી સંખ્યામાં આપણે બ્લડ ડોનેશન કરીએ જેથી એક વ્યક્તિના બ્લડ ડોનેશન કરવાથી 4 લોકોને જીવનદાન મળતું હોય છે। તો મારું નામ PSI GC પવાર, આઈકોડ હવેલી પોલીસ સ્ટેશન। અચ્છા, આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો બ્લડ ડોનેટનો, એ કયા બેઝ ઉપર રાખવામાં આવે છે? એ અમદાવાદ શહેર પોલીસથી દર વર્ષે રથયાત્રાના પહેલાં આવું એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે। એમાં કોમી એકતાનું પ્રતીક સાબિત થાય એમાં જમાલપુરના, રાયખડના અને ઝોન 3 ડિવિઝન છે એના દરેક પોલીસ સ્ટેશનમાંથી સભ્યો અને કર્મચારીઓ, અધિકારીઓ બધા આવીને બ્લડ ડોનેશન કરે છે। એ લોકોને જીવન દાન આપવા માટે રક્તનું ઘણો ઉપયોગ થાય છે। બીજું કે આજે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે કબૂતર ઉડાડીને એમાં શાંતિનું પ્રતીક જે બતાવ્યું છે એ આપણા સમાજમાં શાંતિનું પ્રતીક થાય અને કોમી એકતાનું પ્રમાણ રહે એના માટે આ આયોજન કરવામાં આવેલ છે।